નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર તાલુકામાં મેઘરાજાની મહેર, રસ્તાનું થયું ધોવાણ, તંત્ર બેદરકારી જોવા મળી। વિસાવદર મેઘરાજાની મહેર જોવા મળી છે। મોસમનો સરેરાશ વરસાદ 65-70 ઇંચ જેટલાં પડ્યો છે। લોકોમાં ખુશી જોવા મળી રહી છે। વિસાવદર તાલુકાના મોટા બે જળાશયો આંબાજળ અને ધ્રાંફળ ડેમમાં નવા નીર ભરાઈ ગયા છે। ત્યારે વિસાવદર તેમજ તાલુકાને જોડતા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની હાલત ભયંકર બની ગઈ છે કે જેના ઉપર વાહનો લઈ કે પગપાળા ચાલવું મુશ્કેલ બની ગયું છે। હાલ વિસાવદર શહેરના રસ્તાઓ એટલા ખાડા ખબડાવાળા થઈ ગયા છે કે ટુ વ્હીલરવાળા લોકો સ્લીપ થઈ જાય છે, જેના કારણે ભવિષ્યમાં કોઈ જાનહાનિ થવાની શક્યતા રહેલી છે। આ બાબતે મીડિયા સમક્ષ લોકોએ જણાવ્યું હતું કે વિસાવદર તાલુકામાં નથી ધારાસભ્ય કે નથી નગરપાલિકા પ્રમુખ, તો અમારે રજૂઆત પણ કોને જઈને કરવી। હાલ ધોરી ધણી વગરનો આ તાલુકો છે। સરકારની આ બેદરકારી છે તો તંત્ર આ રસ્તાઓ રિપેર કરાવે તેવી લોક માંગણી થઈ રહી છે। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। રમેશભાઈ મકવાણા, ભારતીય બૌદ્ધ સંઘ ગુજરાત। આજ વખતે મારી વિસાવદરની મુલાકાત હોય કે અમારા સામાજિક કાર્યકર અડીખમ આગેવાન એવા દેંગડાભાઈની હાજરી હોય। આ તાલુકાનો કોઈ વિકાસ થયો નથી। આ લોકોના, આ ગામડાના હજી લોકો મકાનથી મકાન વગરના છે। રોટી, કપડાં અને મકાન વગરની અહીંયાની પ્રજા છે। તો આ તાલુકાનો વિકાસ થાય એવી સરકારને અમારી અપીલ છે। જય ભીમ, નમો બુદ્ધાય।